શ્રીમદ્ ભાગવત કથામૃત સ્કંદ 9 ઈશાનું કથા લીલા દશરથ રાજાની કથા. દશરથ રાજા પૂર્વજન્મમાં એક બ્રાહ્મણ હતા. ગામની બહાર રણછોડરાયનું મંદિર હતું. તેઓ રોજ ભગવાનને 1000 તુલસીદલ અર્પણ કરતા. આમ કરતાં કરતાં તેઓ વૃદ્ધ થયા. 85 વર્ષની ઉંમર થઈ. એકવાર આ બ્રાહ્મણને તાવ આવ્યો. ત્યારે તે તાવને કહે, હું મારા ઠાકોરજીની સેવા કરી લઉં, પછી તું આવજે. મારો સેવાનો ક્રમ તૂટવો ન જોઈએ. જેવો સંકલ્પ કર્યો તે જ ક્ષણે તાવ ઉતરી ગયો. તેઓ નિયમ પ્રમાણે રણછોડરાયના મંદિરમાં તુલસીદલ અર્પણ કરવા આવ્યા. ત્યાં કોઈના રડવાનો અવાજ સંભળાયો. તેમણે જોયું તો એક પિશાચીની કહે, મેં પૂર્વજન્મમાં બહુ દુરાચાર કર્યો છે. મેં મારા ધણીને ખૂબ જ ત્રાસ આપ્યો છે. તેથી જ હું આ જન્મમાં પિશાચ યોનિમાં આવી છું. તમે મારો ઉદ્ધાર કરો. બ્રાહ્મણને પિશાચીની ઉપર દયા આવી. તેમણે રોજના નિયમ પ્રમાણે વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરી તુલસીદલ અર્પણ કરીને પ્રાર્થના કરી, હે પ્રભુ, આ પાપી જીવનો ઉદ્ધાર કરો. તેને હું મારું સર્વ પુણ્ય કૃષ્ણાર્પણ કરું છું. પોતાનું સર્વસ્વ બીજાને અર્પણ કરવાથી પ્રભુ તેમના ઉપર પ્રસન્ન થયા. ભગવાન બ્રાહ્મણને કહે, તું બીજા જન્મમાં દશરથ થઈશ અને આ પિશાચીની કૌશલ્યા થશે. હું તમારે ત્યાં પુત્ર રૂપે અવતરીશ. તે તારું સર્વ પુણ્ય એક જીવના ઉદ્ધાર માટે વાપરી નાખ્યું, તેથી તે અનંત ગણું થયું છે. બ્રાહ્મણે ત્યાં જ શરીરનો ત્યાગ કર્યો અને બીજા જન્મમાં તે દશરથ થયા. દશરથ રાજાને 3 રાણીઓ, કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. તેમાં કૌશલ્યા તેમના ધર્મપત્ની છે. સુમિત્રા અને કૈકેયી તેમના ભોગપત્નીઓ છે. છતાં કંઈ સંતતિ ન હતી. તેથી દશરથ રાજા વશિષ્ઠ ઋષિ પાસે જાય છે અને પોતાની મૂંઝવણ જણાવે છે. વશિષ્ઠ ઋષિએ રાજાના હાથે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવ્યો. પૂર્ણાહુતિના સમયે અગ્નિકુંડમાંથી અગ્નિદેવ સુવર્ણ પાત્રમાં ખીરનો પ્રસાદ લઈને બહાર આવ્યા. અગ્નિદેવે દશરથને કહ્યું, આ ખીરનો પ્રસાદ તમારી રાણીઓને ખવડાવજો, જેથી તમારે ત્યાં 4 બાળકો થશે. આ બાળકો તમારી કીર્તિને બહુ વધારશે. આ પ્રસાદી પાયસ છે. અગ્નિદેવે દશરથ રાજાને પ્રસાદ આપ્યો. રાજાને અતિ આનંદ થયો. પ્રસાદ મસ્તક પર ચડાવ્યો અને વશિષ્ઠ ઋષિને પૂછ્યું, મહારાજ, તમારી કૃપાથી આ પ્રસાદ મળ્યો છે. આ પ્રસાદનું હું શું કરું? વશિષ્ઠ ઋષિએ કહ્યું, રાજન, આ પ્રસાદનો અડધો ભાગ કૌશલ્યાને આપજો. એ તમારા ધર્મપત્ની છે. બાકીના અડધા ભાગના 2 ભાગ કરી કૈકેયી અને સુમિત્રાને આપજો. દશરથ રાજાએ વશિષ્ઠ ઋષિની આજ્ઞા મુજબ અડધો ભાગ કૌશલ્યાને અને બીજા અડધા ભાગના 2 ભાગ કરી કૈકેયી અને સુમિત્રાને આપ્યા. એકનાથ મહારાજે કૈકેયીને જન્મથી જ કર્કશા ચિત્રી છે. કર્કશ વાણીથી પતિદેવનું અપમાન કરે તે કૈકેયી. કૈકેયીને છેલ્લો પ્રસાદ મળ્યો, તેથી તેને ખોટું લાગ્યું. ક્રોધ આવ્યો. કૈકેયીને અભિમાન હતું કે હું સુંદર છું, રાજા મારે આધીન છે. જ્યાં અભિમાન છે ત્યાં ધીરે ધીરે બધા દોષ ભેગા થાય છે. ત્યાં બધા જ દુર્ગુણ આવે છે. સૌંદર્યનું અભિમાન, સંપત્તિનું અભિમાન, વિદ્યાનું અભિમાન, આ બધું પતન કરે છે. કૈકેયી ક્રોધમાં આવી ગમે તેવું બોલવા લાગી. તેણે દશરથ રાજાનું અપમાન કર્યું. કર્કશ વાણીથી જે પતિદેવને દુભાવે છે તે સ્ત્રીના પુણ્યનો નાશ થઈ જાય છે. કૈકેયીએ પ્રસાદનો અનાદર કર્યો. તે જ સમયે આકાશમાં ફરતી એક સમડી ત્યાં આવી અને કૈકેયીના હાથમાંથી પ્રસાદને ઉઠાવી લઈ ગઈ. એ સમડી પ્રસાદ લઈને જ્યાં અંજની દેવી તપશ્ચર્યા કરે છે ત્યાં આવી. અંજની દેવી અંજન પર્વતમાં પંચાક્ષર શિવ મંત્રનો જપ કરતા હતા. ભગવાન શંકરના જેવો મને દીકરો થાય, મહાન જ્ઞાની, મહાન વીર એવો પુત્ર થાય, એવી અંજની માની ઈચ્છા હતી. શિવજીની પ્રેરણાથી સમડીએ કૈકેયીના હાથનો પ્રસાદ અંજની માના હાથમાં પધરાવ્યો. માતાજીની આંખો બંધ હતી. શિવજીએ જ મને આ પ્રસાદ આપ્યો છે એવું સમજી અંજની માં એ પ્રસાદ આરોગી ગયા. પ્રસાદ ભક્ષણ કરવાથી પેટમાં ગર્ભ રહ્યો. 9 માસ પૂર્ણ થયા. પરમ પવિત્ર ચૈત્ર માસ શુક્લ પક્ષ પૂર્ણિમા તિથિ સૂર્યોદયના સમયે હનુમાનજીનું પ્રાગટ્ય થયું છે. બોલો પવન સુત હનુમાન કી જય. તેઓ જન્મથી જ બહુ બળવાન છે. જન્મ સમયે સૂર્ય ઉદય થયેલો. તેઓ સૂર્યને લાલ ફળ સમજીને જોરથી કૂદકો મારી ખાવા દોડ્યા. બધે હાહાકાર થઈ ગયો. ઇન્દ્રએ ક્રોધ કરી હનુમાનજી ઉપર વજ્ર ફેંક્યું. તેથી તેમનું ડાબું જડબું એટલે કે હનુ તૂટી ગયું. ત્યારથી તે હનુમાન તરીકે ઓળખાયા. પુત્રને ઘાયલ થયેલો જોઈ પવનદેવને ક્રોધ આવ્યો. તેમણે 3 લોકમાં
વહેવાનું બંધ કરી દીધું. બધા દેવો ગભરાઈ ગયા. બ્રહ્માજીએ પવનદેવને પ્રસન્ન કરવા વરદાન આપ્યું કે આ તારો પુત્ર યુદ્ધમાં કોઈ પણ શસ્ત્ર કે અસ્ત્રથી અવધ્ય થશે. આમ હનુમાનજીની લીલા દિવ્ય છે. હનુમાનજી પહેલાં આવે છે. આ બાજુ સમડી પ્રસાદ લઈ જતાં કૈકેયીને ખૂબ દુઃખ થયું. તે રડવા લાગી. બધી રાણીઓમાં હું પ્રસાદ વગરની રહી ગઈ. તેથી કૌશલ્યાએ અને સુમિત્રાએ પોતાના ભાગમાંથી થોડો પ્રસાદ કૈકેયીને આપ્યો. આમ ત્રણેય રાણીઓએ સંપીને પ્રસાદ ગ્રહણ કર્યો. અયોધ્યા એટલે જ્યાં યુદ્ધ ન થાય એ. તમારા ઘરને પણ અયોધ્યા બનાવો. કલહ વિનાની કાયા એટલે અયોધ્યા. શરીર એ અયોધ્યા છે. તમારા શરીરને પણ અયોધ્યા બનાવજો. તે ત્યારે જ અયોધ્યા બને કે જો સરયુના એટલે કે ભક્તિના કિનારે રહો. આવી નગરીમાં રહેલો જીવાત્મા દશરથ એટલે કે જીતેન્દ્રિય બને છે. દશરથ એ જીવાત્મા છે. આ 10 ઇન્દ્રિયોને જીતી જે જીતેન્દ્રિય બને છે તે દશરથ છે. વશિષ્ઠ ઋષિ રાજાને કહે છે, સગર્ભા સ્ત્રીની ઈચ્છા પરિપૂર્ણ કરવી એ પતિનો ધર્મ છે. તેથી રાણીઓને રાજી કરો. તેઓ જે કંઈ માગે તે આપો. દશરથ રાજા સુમિત્રાજીને પૂછે છે, મહારાણી, તમારી શું ઈચ્છા છે? સુમિત્રાજી કહે છે, મારે માટે આ સ્વતંત્ર રાજમહેલ છે એ મને ગમતું નથી. મારે અલગ રહેવું નથી. મારે તો કૌશલ્યાની સેવામાં રહેવું છે. એમાં જ મારું કલ્યાણ છે. દશરથ રાજાએ કૌશલ્યાજીની ઈચ્છા પૂછી. મહારાણી, તમારી શી ઈચ્છા છે? કૌશલ્યાજી કહે છે, હું અતિ આનંદમાં છું. મને કોઈ ઈચ્છા નથી. ઈચ્છા જ દુઃખનું કારણ છે. મારે કોઈ સુખ ભોગવવું નથી. મારે તો એકલા ધ્યાન કરવું છે. વશિષ્ઠ ઋષિ તે સાંભળીને બોલ્યા, રાજન, આ તો શુભ ચિહ્ન છે. 9 માસ પરિપૂર્ણ થયા છે. એક રાતે દશરથજીને નિંદરમાં સુંદર સ્વપ્ન આવે છે. તેમને સ્વપ્નમાં પોતાને આંગણે મહાત્મા ઋષિઓ આવીને ઉઠાડે છે. સ્વપ્નમાં દશરથજી સરયુમાં સ્નાન કરે છે. ઠાકોરજીનો પંચામૃતથી અભિષેક કરે છે અને સ્વપ્નમાં જ તેઓ લક્ષ્મીનારાયણની આરતી ઉતારે છે. દશરથ રાજા વારંવાર પ્રભુના દર્શન કરે છે. પ્રભુ એમની સામે જોઈ જાણે મરક મરક હસે છે. પછી એકદમ કૌશલ્યાના દેહમાં લીન થઈ જાય છે. ત્યાં જ દશરથ રાજા જાગી જાય છે. તમારા ભગવાનની સેવા જે દિવસે સ્વપ્નમાં બરાબર કરો તો માનજો કે ભાગ્યનો ઉદય થશે. દશરથ રાજા સ્વપ્ન પૂરું થતાં જ વશિષ્ઠ ઋષિ પાસે આવે છે અને સ્વપ્નમાં કરેલા પ્રભુના દર્શનની વાત કરે છે. વશિષ્ઠજી કહે છે, આ સ્વપ્નનું ફળ ઉત્તમ છે. મને એવું લાગે છે કે પરમાત્મા તમારે ઘેર પુત્ર રૂપે પધારવાના છે. તેનું આ સૂચક સ્વપ્ન છે. દશરથ રાજાને આનંદ થયો છે. મારા ગુરુદેવ જે બોલે તે બધું સાચું થાય છે. રાજાની આંખો ભીની થઈ. રાજાએ 2 હાથ જોડી પૂછ્યું, પ્રભુ ક્યારે પધારશે? વશિષ્ઠજીએ કહ્યું, હવે ક્યારે પધારશે તે હું શું કહું? પણ રાજા, બ્રાહ્મ મુહૂર્તનું સ્વપ્ન છે. તેથી હું એમ માનું છું કે 24 કલાકમાં તમને તેનું ફળ મળવું જ જોઈએ. હવે સ્વપ્નની વાત કોઈને કહેશો નહીં. સ્નાન કરીને ધ્યાન કરો, જપ કરો. ગુરુદેવની આજ્ઞા પ્રમાણે રાજા સરયુમાં સ્નાન કરી ઠાકોરજીની સેવામાં લાગી ગયા. કૃષ્ણાર્પણ.